આજે બનાવીશું ખાટા ઢોકળા. તો કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ. મેં જે આ ખીરું તૈયાર કર્યું છે એમાં 1 વાટકી ચણાની દાળ અને 3 વાટકી ચોખા લઈ અને ઘરે ઘંટીએ મેં દળી લીધું છે અને 5 થી 6 કલાક આપણે છાશમાં પલાળી અને આથવા દીધું છે. તો હવે આપણો ખીરું તૈયાર થઈ ગયું છે. આથો આવી સરસ મજાનો આથો આવી ગયો છે તે તમે જોઈ શકો છો. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને હળદર નાખીશું. મિક્સ કરી લઈશું આપણે. અને એક બાજુ મેં એક બાઉલ એટલે કે કડાઈમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે. હવે એમાં આપણે ચપટી ટાટાનું મીઠું નાખીશું. ચપટી ટાટાના સોડા નાખીશું અને થોડું તેલ નાખીશું. આપણા ઢોકળા એકદમ કોરા બરડ જેવા ના થાય, લીસા રહે. અને થોડું ગરમ પાણી આપણે સોડાને એક્ટિવેટ કરવા સોડાની ઉપર નાખીશું. એટલે આપણા ઢોકળા ફૂલશે. આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે અને આપણે એક ડીશ લઈશું. એટલે કે થાળી, તમે કોઈ પણ વાસણ લઈ શકો, નાની વાટકી પણ લઈ શકો. એને આપણે ગ્રીસ કરી લેવાની છે. હવે આપણે જે પાણી ગરમ થવા મૂક્યું છે ને એમાં આપણે મૂકી દઈશું. હવે જે આપણે બેટર બનાવ્યું છે ને એ આપણે થાળીમાં નાખી દઈશું. હવે આપણે એમાં લાલ મરચું નાખીશું. હવે ધાણા નાખીશું આપણે. હવે આપણે 7 થી 8 મિનિટ આપણે ઢાંકીને થવા દઈશું. હવે આપણે જોઈશું તો આપણા ખાટા ઢોકળા બનીને મસ્ત થઈ ગયા છે. આપણે છરીની મદદથી જોઈશું તો ચોટતો નથી. તો આપણે ઢોકળા ચડી ગયા છે, ખાટા ઢોકળા ચડી ગયા છે. અને તમે આને ટૂથપીકથી પણ આમ કરીને જોઈ શકો. ચોટે નહીં એટલે ચડી ગયા માનવાનું. હવે આપણે આ રીતે બધી જ ડીશ મૂકી દઈશું. બધા જ આ રીતે આપણે ઢોકળા ઉતારી લઈશું. હવે આપણા બધા જ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ 10 મિનિટ આપણે ડીશને ઠંડી થવા દીધી હતી. તો હવે આપણે એના પીસ કરી લઈશું. તમારે જે રીતે કરવા હોય, સ્ક્વેરમાં કરો કે લંબમાં કરો, એ રીતે. આ રીતે ત્રાંસા કરવા હોય તો એ રીતે પણ કરી શકો, ચોરસ કરવા હોય તો એ રીતે પણ કરી શકો. તો આપણે આ રીતે કરીશું.
આ રીતે તમે પણ બનાવજો. તો આપણા ખાટા ઢોકળા બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આપણે હવે હાથમાં પીસીસ લઈને જોઈ લઈએ તો એકદમ આપણા સ્પોન્જી અને મસ્ત ઢોકળા બનીને તૈયાર છે. તો આવી રીતે તમે પણ બનાવજો.